જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા. ચાલો મિત્રો, આજે આપણે આપણા મિશ્રીના વાછડાને મોરને મળવા આવ્યા છે. આ આપણો મિશ્રીનો વાછડો છે અને તમે જોઈ શકતા હશો અત્યારે આમ કેવો સરસ મજાનો, આમ એકદમ હોજો હે અને કેવો સરસ મજાનો થઈ ગયો છે. કાને માથે અને એકદમ કલર પકડવા માંડ્યો છે. અને આ બધા જ આપણે જે આ ગૌશાળા છે ડીડી જ્વેલર્સવાળા દેવેનભાઈ સોની, આપણે તેને ત્યાં જઈ અને આ બધા જ વાછડા, આ બધી જ ગાયું ઘોડી, આ બધું જ એમનું છે. જ્યાં પેલમવેલા જે ઢોલીનો ઉર્ફે ગરેડિયો જ્યાં હતો પેલમવેલા, એ ફાર્મ ઉપર છે આપણે. અને આ આપણો વાછડો, મિશ્રીનો વાછડો, મિશ્રી આપણી ગામમાં હોય કે શ્રીનો ભાઈ, ત્યારે અહીંયા છે. અને આ અંદાજિત 100 ગાયોમાં અને આવનારા ભવિષ્યમાં મૂકવાનો છે. અને અત્યારે બંધ રાખ્યો છે. અત્યારે આમાં ચાલુ છે ચેમ્પિયન કરીને ફૂડ છે. રાજકોટથી એ લઈ આવ્યા હતા. ચેમ્પિયન કરીને ફૂડ છે, ત્યાં સામે છે. અત્યારે આપણે ચાલો બતાવવાનો પ્રયત્ન કરી. હમણાં આવી ગયા. આ આપણો મોર જો આવ્યો છે, હજી ભૂલો નથી હો. અને આ બધી ગાયું છે. આ લગભગ ઓળકા 50% ઓળકા, આમાં 50 થી 60% ગરેડિયાના, અને પછી બીજી ગાયું એમાંથી પાછા કિશનના આવા ઓળકા છે. અને અમને બતાવવામાં આવે તો આ જો ઓલી સામે કેવી રહી ઉપાડી ગાયું, આ ઓળખી એવી બેનું એક સરખી છે. એ એક ઓળખી 15 લાખ રૂપિયાની એક જ પાર્ટીએ માગેલી હતી, પણ દેવાની, વેચવાની નથી. ગાયું અત્યાર સુધીમાં લગભગ કોઈ સેલ કરેલી નથી. બાય ચાન્સ કોઈ સંબંધમાં કોઈને વાછડી આપી હોય તો વાત આખી અલગ છે. એટલે જો આ સરસ મજાનું એનું ગૌધન છે. અને પેલી બાજુની સાઈડે ઓળકા છે, તે પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરશું. કેવો સરસ દેખાવા માંડ્યો, સેમ રુદ્ર ડીટો કોપી. અત્યારે હજી વાછડી આવી એના જેવો આમ બારે હમણાં આવે એટલે જોઈ લે, એકદમ કલર પકડવા માંડ્યો છે. અને અત્યારે ચાલુ કરવો થઈ ગયા એમ છે, પણ 20 મહિનાનો જ છે. એટલે ચાલુ કરવાનો હોય કે આપણો પાસે કાંઈ પ્લાન છે ને. અત્યારે આપણી પાસે કે સરસ મજાનો નંદીમાં હોય, સરસ મજાનો મોટો નંદી છે અત્યારે. અને ચાલો હું તમને બીજા જે ઓળકા છે, ઓળકા ને ગાયું છે બધું બતાવું. જો આ સરસ મજાની બધી જ ગાયું, બ્રીડિંગ ઉપર ફોકસ કરવું હોય તો કન્ટિન્યુ સારા નંદી હોય તો જ બ્રીડિંગ સંવર્ધન ઉપર કામ કરી શકીએ. આ તમે બધા જ ઓળકા અને ફૂટ અત્યારે રાજકોટથી લઈ આવેલા છે, ચેમ્પિયન કરીને ફૂટ છે. અને એના ઓળકા પણ દૂધમાં બહુ સારા આવ્યા છે. આ એનો બીજો વાળો ચાલુ છે અહીંયા. સરસ મજાની બધું જ ગૌધણ. અને પેલી બાજુ વાછડિયું છે જે કિશન, જે હતો દેવેનભાઈનો, ઢોલીનાના ગરેડિયાનો વાછડા કિશન.
આમાં જા સરસ મજાના બધા ઓળકા એકદમ બધા રૂપારા. રકડા ને કાબરા. જ્યાં સુધી નંદી ઉપર ફોકસ ન કરીએ ને નંદી, ત્યાં સુધી આપણું ગૌધન કોઈ દી સુધરે નહીં ને નહીં જ. બરાબર. નંદી ઉપર ફોકસ કર્યું હોય ને સારા નંદી હોય તો જ ગૌધણ સુધરે, નકર એ સિવાય ગૌધણ સુધરે નહીં. વાત ફાઇનલ છે, નક્કી કરી લેવાનું. અને આ છે આ બાજુ જે ત્યાં એવી ગાયું હોય એને નોખી રાખવામાં આવે. સરસ મજાના ઓળખાઓ બધાને વ્યાણેલા, બોડી કેરેક્ટર, બ્રીજ કેરેક્ટર વાઇઝ. અને આ ચેમ્પિયન છે, ચેમ્પિયન. એના ઓળખા પેલા વેતરમાં 7.5-8 લીટર દૂધમાં આવેલા છે. જ્યાં જે જગ્યાએ છે ને રાજકોટ જે ભાઈથી લઈ આવ્યા હતા ત્યાં એની જગ્યાએ. અને આ ગા આજે ઈશ્વરે હોય એવું લાગે છે. એટલે સરસ મજાનું ગૌધણ છે. કુકડા પણ રાખ્યા છે, જેથી કરીને જે ઈતેડાનો જે પ્રશ્ન રહે એ પ્રશ્ન ન રહે. આ બધા જ પ્રશ્નો સોલ્યુશન થાય મુક્ત મને. આપણે અહીંથી લગભગ સમથિંગ 30 વાછડા ફ્રી ઓફ દેવડાવેલા છે આપણા વિડિયાના મારફતથી. તો પાછા પણ દેવાના થશે, પણ એમાં ઘણી વખત એવું થાય કે ઘણા બધા લોકોને એને સિલેક્ટેડ એના માટે કાઢેલા હોય ને એ પછી આમાંથી દેવા તો એ પછી ન દે એમાંથી. જો અત્યારે હજી ઓલા પેલા ઝીંકા દેખાય વાછડા, એકદમ નાનું મોટું, કાન બધાય સરસ. આ બધા જ સારામાં સારી દૂધવાળી અને બોડી કેરેક્ટર બહુ સારામાં સારા. જો હા અમે ઊભો વાછડો જોવો, સફેદ મોઢું છે, એકદમ નાનું મોટું. બચ્ચું. એટલે પાછા જ્યારે દેવાના થશે ત્યારે આપણે સરસ મજાનો એક વિડીયો બનાવી અને મૂકશું કે બચ્ચા જ્યારે દેવાના હશે ત્યારે. મહત્વનું એ છે કે પહેલાં વહેલા બ્રીડ સુધારવા ઉપર થાય. પહેલાં વહેલા ડાયરેક્ટ સીધું એક ફેરામાં સુધરી ન જાય. જોઈ લ્યો આ વાછડામાં કાંઈ ઘટે, પણ નાનો છે ને ત્યાં લગી વાંધો ના. મોટો થાય થોડો ઘણો ઓલો દુબળો ને એવું બધું દેખાતું. એમાં સાર્વજનિક મોટા આવા બધા સાર્વજનિક નહીં, ટૂંકમાં કે આવું મોટું બધું વ્યવહાર હોય એમાં ચારામાં વધઘટ આ તે બીજું ત્રીજું થતું હોય તેમાં. એકદમ સરસ મજાનો રૂપાળો, એકદમ બધાને નાના મોટા. જ્યાં અમે ઓલો બેઠો લાલ વાછડો કેવો રૂપાળો હોય. પણ પરિસ્થિતિ એ છે કે બધાને કલર કેરેક્ટર જોતું છે, તૈયાર જોતા છે. મોટા વાછડા હોય પરબારા ચાલુ થાય એવા, તો એ ભાઈએ જેને જે આપણી ગૌશાળા જેની છે એને એક્સ્ટ્રા ફીડ પાયું હોય અને દૂધ પાયું હોય, એ પોતે જ્યાંથી લઈ આવે વાછડા એ મફત નથી લઈ આવતા, એ પોતે વેચાતા લઈ આવતા હોય. તો પોતા તૈયાર કરી અને એને વેચાણ માટે 20% રાખતા હોય. આવા બધા જ પ્રશ્નો હોય. તો આવનારા સમયમાં જ્યારે